જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી। આ પ્રસંગે શહેરના સયાજીબાગ ખાતે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં માનનીય મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। આ અવસરે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ, દંડક શૈલેષભાઈ પાટીલ તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। દેશભક્તિના નારા અને રાષ્ટ્રગીત સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાથી ગુંજી ઉઠ્યું હતું। ઉજવી રહ્યા છે ત્યારે હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આજે ભારત દેશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં વિકાસની ક્ષિતિજો સર કરી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ વડોદરા શહેરના વિકાસની ગતિને સતત તેજ બનાવવા માટે સંયુક્ત પ્રયાસો થઈ રહ્યા છે। પ્રતિ વર્ષ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। વડોદરા શહેરનું વડોદરાના શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને આપવામાં આવેલું અતિ ઉત્તમ નજરાણું એવા સયાજીબાગ ખાતે આજરોજ આ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ તથા સૌ નાગરિકો અને આપણે સૌ જાણીએ છીએ તેમ જ્યારે અહીં બાળ મેળો ચાલી રહ્યો છે ત્યારે બાળકો અને તેમના વાલીઓ સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું। સૌપ્રથમ વડોદરાના નાગરિકો અને રાજ્યભરમાં આજે અને દેશભરમાં રિપબ્લિક ડેનું જે સેલિબ્રેશન થઈ રહ્યા છે, આ થકી આજે વડોદરાના સયાજીબાગ ખાતે વડોદરા મહાનગરપાલિકાનું ધ્વજવંદન કાર્યક્રમ આજે માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીની વરદ હસ્તે થઈ છે। સાથે સાથ આજે તમામ અહીંયા ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીગણ અને વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમ વડોદરાની જે પણ વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે એ બાબતમાં આપણે ઓલમોસ્ટ બધા કીધું છે। આવનારા દિવસોમાં પણ વડોદરાની સિટીમાં કેવી રીતે તમામ સુખાકારી સુવિધાઓ મ્યુનિસિપલ સર્વિસીસ અમે સારી રીતે આપી શકાય અને વડોદરાની નગરજનો માટે મેક્સિમમ ટુ મેક્સિમમ સુવિધાઓ કેવી રીતે આપી શકાય એ બાબતનું તમામ આયોજન અમે કરી રહ્યા છે। ત્યારે અમે આ 77th રિપબ્લિક ડેમાં આપણા દેશને બંધારણ આપતા અને દેશની આઝાદી માટે મહેનત કરેલા તમામ નેતાઓને, તમામ જેને કુરબાન આપી છે, તમામ લોકોને પણ અમે યાદ કરીએ છીએ અને આપણે દેશની આ રિપબ્લિકને આગળ દબાવતા અત્યારે દેશની નેતૃત્વ અને ગુજરાત રાજ્યના નેતૃત્વ સાથે મળીને વડોદરાનું ટીમ પણ આગળ વધવામાં અમે ઈચ્છીએ છીએ।